ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશી ફ્રીજ ગણાતા માટલાની માંગમાં વધારો થયો છે। ત્યારે અમે તમને એવું ગામ બતાવીએ કે જે આખા ગુજરાતમાં માટલા પૂરા પાડે છે। જોઈએ વિશેષ અહેવાલ। ગુજરાતભરમાં ફેમસ છે લીલસાના માટલા અને આ છે સાબરકાંઠા જિલ્લાના છેવાડે આવેલું લીલસા ગામ। 180 જેટલા પરિવારો અહીંયા વસવાટ કરી રહ્યા છે અને પોતાના ઘરે જ માટલા બનાવવાનું કામ કરી રહ્યા છે। ઠંડી અને કાળી માટીમાંથી બનતા માટલા ગુજરાતના ખૂણે ખૂણે પ્રખ્યાત છે। અન્ય કોઈ વ્યવસાય ન હોવાના કારણે આ પરિવારો 12 માસ માટલા બનાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી માટીકામમાં સંકળાયેલો છું। મારી આગળની પેઢી અને એની આગળની પેઢી પણ માટીકામ જ કરતી હતી, પણ પહેલાં માટી તળાવોમાંથી મળી રહેતી હતી। અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ થઈ રહી છે દિવસે દિવસે, અને હવે હું અને અમારો પરિવાર જે ગામમાં 150 ઘર છે તે બધા જ માટીકામથી જ પોતાનું ગુજરાન ચલાવે છે, અને અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ રહે છે। અને અમારું કામ છે 7 મહિનાનું, ચોમાસામાં માટીકામ થતું નથી, અને આ જ માટલા વાપરવાથી કોઈને કોઈ જાતનું નુકસાન પણ થતું નથી। આ માટલા વાપરવાથી તમારી જો તમે એક તરફ જુઓ તો ફ્રીજનું પાણી પીવો તો તમારી તરસ ભાગતી નથી, અને માટલાનું પાણી પીવો તો તમારી તરસ એમ થાય કે મેં પાણી પીધું છે, અને એનાથી કોઈ રોગ પણ થતા નથી। પણ અત્યારે માટી જ મળવી મુશ્કેલ થઈ ગઈ છે, તો અમારું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે। અમે લીલસા ગામમાં 180 ઘરના માટીકામ પ્રજાપતિભાઈઓ કરીએ છીએ। તેમાં અમે સોનોક નાપડાથી માટી લાવીએ છીએ। માટી બહુ મજબૂત હોય છે અને અમારી માટીનો માટલો વ્યવસ્થિત અને સારું હોય છે, અને ખુલ્લા મેદાનમાં પકવીએ છીએ, અને અમારું માટલું ઓલ ગુજરાતની અંદર ફરે છે। સારામાં સારું માટલું હોય છે, અને પાણીમાં પણ બિલકુલ એકદમ ઠંડુ હોય છે, એટલે અમારું માટલું વખણાય છે। ગુજરાતભરમાં માટલું અમારું અમદાવાદ છેક બહાર સુરત સુધી પહોંચી શકે છે, અને છૂટક પણ રિટર્નમાં જાય છે, અને હોલસેલ વેપારીઓ અહીંયાથી માટલા ભરી જાય છે। આ પરિવારો પાસે ન તો ખેતીની જમીન છે, ન તો અન્ય કોઈ વ્યવસાય। રોજગારીનું એકમાત્ર સાધન હોય તો તે છે માટીમાંથી માટલા અને અલગ અલગ માટીના વાસણો બનાવવાનું, અને પેઢીઓથી આ પરંપરા જળવાઈ રહી છે। વધુમાં માટલા સહિત માટીના વાસણો આરોગ્ય માટે હિતકારક હોવાથી તેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આ માટીનો વાસણ આપણે શું એ વાપરીએ તો કોઈ રોગ ના થાય। નવી વસ્તુ વાપરીએ તો રોગ થાય ને। શાક બનાવવાની ઓલી સહીમાં શાક બનાવો તો કોઈ રોગ ના થાય। અને આ પાણીના ગ્લાસ, ચાના કપ છું, ખાવા માટેનો કસોલો છું, એ બધા પહેલાં માણસો વાપરતા હતા તે કોઈ રોગ નહોતું થતું, અને નવી વસ્તુ નીકળી છે એ વાપરીશું એટલે નવા નવા રોગ થાય છે। તે આપણા માટીના વાસણનો ઉપયોગ કરવો જરૂરી છે। આ માટી અમે અત્યારે બહુ મોંઘી લાવીએ છીએ। અત્યારે ધંબોડિયા તળાવ, પછી વડાલીની માટી, પછી એક અમારા ગામની માટી, એ 3 માટી મિક્સ કરી આ માટલો બનાવીએ છીએ। માટલોનો ખર્ચો બહુ વધે છે। અત્યારે માટી મળતી નથી, એટલે માટીના 5000 ટ્રેક્ટરના થાય છે, એક ટ્રેક્ટરના। અને બળતણ 150 રૂપિયા મણ લાવી અને અમે આ પકાવીએ છીએ। બળતણમાં બહુ ભાવ ચડી ગયા છે, એટલે અમારા માટીમાં માટલાના ભાવ પણ ચડાવવા પડે છે, કેમ કે અત્યારે અમને પાલવતું નથી। આ માટીમાં અત્યારે 5000 માટીના, બળતણના 150 રૂપિયા, અને ભઠ્ઠાની અમારી મહેનત એ કે આ માટીમાં અમને માટલામાં પાલવતું નથી, એટલે હવે ભાવ 120 રૂપિયા કરીએ તો પાલવા એવું છે અમને, નકર બાકી પાલવા એવું નથી। અને ફ્રીજ કરતાં આમાં આઈસ પાણી રહેશે, અને તે છતાંય લોકો મિનરલનું પાણી પીવે તો બીમાર થવામાં બીમારી થવાની શક્યતા ઓછી રહેશે। માટલાની માંગ વધતા ભાવમાં પણ 10% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, અને તેનું મુખ્ય કારણ એ છે કે ચીકણી અને કાળી માટીની અછત જોવા મળી રહી છે। બીજી બાજુ કોલસો અને બળતણ પણ મોંઘું થતા માટલાના ભાવ ઊંચકાયા છે। પહેલા માટલા 80 થી 90 રૂપિયે વેચાતા હતા,
એના ભાવ 100 થી 110 જેટલા થઈ ચૂક્યા છે અને છતાં પણ માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. લોકોની તરસ छिपावता આ પરિવારોને સરકારી સહાયની તરસ છે. માટીની સહાય કે માટીના વાસણો બનાવવા ઉપયોગમાં લેવાતા સાધનો ઉપર સરકાર જો સહાય શરૂ કરે તો વર્ષો સુધી આ કારીગરી જીવંત રહેશે. નિલેશ જોશી, ભારત ટાઈમ્સ ન્યૂઝ, સાબરકાંઠા.